દામનગર શહેરની શાંતિમાં પીલીતો ચાપવા પ્રયાસના સામે ભારે નારાજગી। સીતારામનગરને રહેમતનગર કરવાનામાં કોને રસ છે? દામનગર પ્રશાસનની નિષ્ક્રિયતા વારંવાર સીતારામનગરને રહેમતનગર દર્શાવતા બીજી વાર સમસ્ત હિન્દુ સમાજનું રોષેભેર પોલીસ અને પાલિકા તંત્રને આવેદનપત્ર। દામનગર શહેરમાં 45થી 50 વર્ષ પહેલા પૂજ્ય મોરારી બાપુના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ રહેણાંક વિસ્તારને વારંવાર રહેમતનગર તરીકે પ્રસ્થાપિત કરવા સામે સમસ્ત હિન્દુ સમાજમાં ભારે નારાજગી। શહેરના સમસ્ત હિન્દુ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમગ્ર શહેરમાંથી અસંખ્ય હિન્દુ સંગઠનોની મીટિંગ બાદ રેલી રૂપે સ્થાનિક પોલીસ અને પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવી સીતારામનગર તરીકે 45થી 50 વર્ષથી પ્રસ્થાપિત રહેણાંક વિસ્તારને કયા આધારે રહેમતનગર તરીકે દર્શાવાય છે? રેવન્યુ રેકોર્ડ, આકારણી પત્રક, અન્ન પુરવઠા, આધાર કાર્ડ, જન્મ મરણ નોંધ કે અન્ય કોઈ આધાર પુરાવા વગર વારંવાર સીતારામનગર વિસ્તારને રહેમતનગર શું કામ કરવાનું? આ અંગે 2 માસ પહેલા પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી, પણ પ્રશાસન તંત્રની નિષ્ફળતાએ સમસ્ત હિન્દુ સમાજમાં ભારે નારાજગી વ્યાપી છે। ત્યારે પાલિકા, પોલીસ અને રેવન્યુ સહિતના સંબંધ કરતા વિભાગોમાં તાકીદે કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લેવા બુલંદ માંગ ઉઠી રહી છે। સીતારામનગર મોરારી બાપુએ 60 થી 70 વર્ષ પહેલા જે વિસ્તારનું નામ આપેલું સીતારામનગર, એમાં વર્ષોથી સીતારામનગર ચાલે છે। નગરપાલિકામાં તમામ પ્રૂફમાં ચૂંટણી કાર્ડ જેવા કે આધાર કાર્ડ, જન્મ તારીખના દાખલા, મરણના દાખલા, સરકારી બધા પ્રૂફમાં સીતારામનગર ચાલે છે। અને અમુક લોકો સીતારામનગર નામ ફેરવીને બીજું નામ રહેમતનગર નામ આપવા કરે, તો આવી રીતે કરવાથી હિન્દુ મુસ્લિમની જે એકતા છે ને, એકતા વીખવાના પ્રયાસો છે અને સુલે શાંતિનો ભંગ થાય। હિન્દુ આપણે નિવેદન તો જે હતું રાખી મને નહીં ભાવે ભાઈ, આ બરોબર છે ને એમાં હાથ બી આ શેનું આવેદન પત્ર છે ભાઈ? સીતારામનગરનું જે વર્ષોથી 60 થી 70 વર્ષથી જે નામ આલે છે સીતારામનગર, સરકારી બધા દફતરમાં, બધા રેકોર્ડમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખના દાખલા, રેશન કાર્ડ બધામાં 60 થી 70 વર્ષથી જે નામ સીતારામનગર ચાલી રહ્યું છે, એ સીતારામનગરનું નામ અમુક વ્યક્તિઓ ફેરવવા માંગે છે કે બીજું રહેમતનગર જેવું નામ લખે છે પ્રસંગોમાં ને એમાં। આવું કરવાથી હિન્દુ મુસ્લિમ સમાજની એકતા ડોળાઈ રહી છે